નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામે સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગરીબોના ઘર પર ભ્રષ્ટાચાર આચરતા મચ્યો ખળભળાટ. ગરીબોના આશિયાના પર ગેરરીતિનું ગ્રહણ. ભીમપુરામાં સરદાર આવાસ યોજનામાં કૌભાંડમાં આક્ષેપ સાથે લાભાર્થી રમેશભાઈએ આમોદ પોલીસ સમક્ષ ફરિયાદ કરી ન્યાય માટે હાથ પસવાર્યા. સરકારની ગરીબલક્ષી સરદાર આવાસ યોજના હેઠળ ઘર વિહોણા પરિવારોને છત આપવાના ઉમદા આશય પર ભ્રષ્ટાચારના ડાઘ લાગતા ચમચાર મચી ગયો છે. આમોદ તાલુકાના ભીમપુરા ગામે આવાસ નિર્માણના નામે લાભાર્થીઓના નાણાં ઓહિયા કરી જવાની ગંભીર ફરિયાદ ઉઠતા સ્થાનિક રાજકારણ અને તંત્રોમાં ઉનાળો ગરમાયો છે. વર્ષ 2022-23 દરમિયાન મંજૂર થયેલ આવાસમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ઘટનાની વિગત મુજબ રમેશભાઈ બુદ્ધાભાઈ રાઠોડની સરકારી યોજના હેઠળ મકાન સહાય મંજૂર કરવામાં આવી હતી. ફરિયાદીના આક્ષેપ અનુસાર ગામના સરપંચના માર્ગદર્શન હેઠળ તેમના બેંક ખાતામાં આવેલ સહાય રકમમાંથી 2 તબક્કે કુલ 1,10,000 ઉપાડીને કોન્ટ્રાક્ટર રાજુભાઈને સોંપવામાં આવ્યા હતા. રાજુભાઈ કોન્ટ્રાક્ટરે મકાનનું બાંધકામ પૂર્ણ કરવાના બદલે વચ્ચે જ કામ પડતું મૂકી દીધું હતું. જ્યારે લાભાર્થીઓ આ અંગે પૂછપરછ કરી ત્યારે કોન્ટ્રાક્ટરે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામમાં વાપરી નાખવામાં આવી છે. પોતાના હકના મકાન માટે મળેલી રકમ સગે વગે થઈ જતા અને ઘરનું સ્વપ્ન અધૂરું રહેતા રમેશભાઈએ આખરી હિંમત દાખવી આમોદ પોલીસ મથકમાં ભીમપુરાના સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. સરકારી નાણાંનો દુરુપયોગ અને ગરીબ લાભાર્થીઓ સાથે થયેલા છેતરપિંડી પગલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. હાલમાં આમોદ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જ્યારે જોવાનું રહ્યું કે તંત્ર આ ભ્રષ્ટાચારના મૂળ સુધી પહોંચીને ગરીબ લાભાર્થીઓને ન્યાય અપાવે છે કે કેમ, કે પછી મોટું માથું ગણાતા સરપંચ અને કોન્ટ્રાક્ટર લાભાર્થી સાથે મિલીભગત કરી અથવા દમદાટી અપનાવી બધું પાર પાડી દેશું એ તો આવનારો સમય જ કહેશે. રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર. આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી તેમાં પૈસા મારા ખાતા પૈસા આવ્યા તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો. અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા ને પછી બાકી રાખ્યું છે. આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બાળકો, એમને કઈ ખોટવા. અમે આ અંગે તલાટીને કે સરપંચને કઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત જોન પર આપી નથી. આજે તમે શું કામ આવ્યા? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે. ક્યાં? પોલીસ સ્ટેશન આમોદ.